નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. ઓકે, આમ તો જેની આપણે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ અને એ છે તો કે આપણી પંચાયત વિભાગની ભરતીઓ. તો કે ઘણા લાંબા સમયથી તો કે તમને ખ્યાલ હશે કે લગભગ આપણે 17-18 પછી હાલ સુધી પંચાયત વિભાગની કોઈ ભરતી આવેલી નથી અને મહત્ત્વની કહેવાય આવી ઘણી બધી એક્ઝામોની ભરતી કોના દ્વારા તો કે પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવે છે. અને આ પંચાયત વિભાગની ભરતી અગાઉ તો કે તલાટી અને જુનિયર ક્લર્ક છે, આના ફોર્મ આપણે ફિલઅપ કરેલા, પરંતુ તમને ખ્યાલ હશે કે ઈબીસી એટલે કે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ હતો અને એમને જે આર્થિક અનામત 10% આપવામાં આવ્યું અને એના લીધે એ ભરતી છે એ એવું કહેવાય કે ઘણા બધા એની સામે પ્રશ્નો ઊભા છે અને એના લીધે શું છું તો કે ઘણા લાંબા સમયથી આ ભરતી હજુ સુધી આવી શકી નથી. રેડી. અને ત્યાર પછી તો કે જે કોવિડ-19ની પરિસ્થિતિ હતી અને ત્યાર પછી તો કે આજ સુધી આ ભરતી છે હજુ સુધી કન્ડક્ટ થઈ નથી, એટલે કે એની વેકેન્સી ડિક્લેર થઈ ગયેલી, એના ફોર્મ પણ ભરાઈ ગયેલા અને આ જે ભરતી છે એમની વિશે જો વાત કરવી હોય આપણે તો કે આ ભરતી છે જેની આપણે લાંબા સમયથી રાહ જોઈએ છીએ એવી તો કે પંચાયત વિભાગની ભરતી. તો કે હવે ઘણા બધા એમાં પરિવર્તનો આવ્યા છે. કેવા પરિવર્તનો આવ્યા છે, કઈ રીતના એમાં નવું શું અપડેટ થયેલું છે, આ બધી બાબતની ચર્ચા આપણે આજે કરવાની છે. ઓકે, તો કે શરૂઆત કરીએ તો કે ખાસ કરીને આપણે અહીંયા બે એક્ઝામ ઉપર ખાસ ફોકસ કરશું, તલાટી અને જુનિયર ક્લર્ક. તો કે આ તલાટી અને જુનિયર ક્લર્ક છે શું, ત્યાંથી શરૂ કરી અને કેટલી વેકેન્સી આવશે અને ક્યારે આવશે ત્યાં સુધીની આપણે વાત કરવાની છે. ઓકે, તો કે આ જે ભરતી છે એના ફોર્મ ઓલરેડી તમે ભરી ચૂક્યા છો અને જે ફોર્મ છે હવે રદ થવાના છે, તો હવે આગળ શું થશે એ બધી બાબતોની ચર્ચા આજે આપણે કરવાની છે. ઓકે, શરૂઆત કરીએ આજે આપણે. તો કે અત્યાર સુધી તો કે આ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્ક છે એની ભરતી કોના દ્વારા કરવામાં આવતી તો કે તમને ખ્યાલ હશે કે એની ભરતી અલગ અલગ જિલ્લા વાઇઝ થતી. રેડી. એટલે કે પંચાયત વિભાગની અંદર જિલ્લા વાઇઝ અલગ અલગ જિલ્લા પ્રમાણે એની જગ્યાઓ ડિક્લેર થતી અને એ પ્રમાણે જિલ્લા વાઇઝ એની ભરતી થતી. રેડી. પરંતુ હવે જે એક નવો બદલાવ કર્યો છે તો કે આ કોવિડ-19 અને ત્યાર પછી જે નવો ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ એટલે કે આ ઈબીસી જે 10% અને ઉમેરાણું અને ત્યાર પછી કેવું કહેવાય કે પંચાયત વિભાગ છે એમાં પણ ઘણી બધી તકલીફો ઊભી થતી કે આ જિલ્લા વાઇઝ જે એક્ઝામો લેવાતી એમાં ઘણા બધા શું થતા તો કે પ્રશ્નો ઊભા થતા હતા. તો કે તમને ખ્યાલ હશે તો કે અગાઉ જ્યારે 2017માં લેવાની ત્યારે તમને ખ્યાલ હશે કે અમરેલી જિલ્લાનું પેપર જે ફૂટી ગયેલું, ભાવનગરનું ફૂટી ગયેલું અને એ એક્ઝામ ફરીથી લેવી પડી હતી. તો એના ઉપર એટલી બધી વિશ્વસનીયતા હતી નહીં અને એટલા માટે હવે આખી સેન્ટ્રલાઇઝ ભરતી કરી દીધી. શું કરી દીધું? સેન્ટ્રલાઇઝ ભરતી કરી દીધી છે. અને એ સેન્ટ્રલાઇઝ એટલે કઈ રીતના તો કે કેમ આપણી બિન સચિવાલય છે કે પછી જીપીએસસી છે તો જીપીએસસી દ્વારા જીપીએસસીની બધી એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવે એ જ રીતના હવે જિલ્લા વાઇઝ વેકેન્સી આવશે નહીં. હવે કઈ રીતના વેકેન્સી આવશે અને કયું બોર્ડ છે એ પરીક્ષા લેવાનું છે એમના વિશે વાત કરીએ. તો કે તમને દેખાય છે કે હવે પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે હવે કોણ લેવાનું છે તો કે પંચાયત સેવા પસંદગી મંડળ, તો કે જેને આપણે GPHHB તરીકે ઓળખીએ છીએ, GPSSB તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો કે હવે જે તલાટી અને જુનિયર ક્લર્કની જે ભરતી આવવાની છે એ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. રેડી. અને એના માટે એટલે કે આપણા જે 33 જિલ્લાઓ છે આ 33 જિલ્લાઓ માટે એક એક્ઝામ લેવામાં આવશે. કેટલી? એક એક્ઝામ લેવામાં આવશે અને એક પરીક્ષા અને બીજું કેવું કે એક જ તારીખે લેવાય. ક્યારે લેવાય? એક જ તારીખે લેવાય. એટલે કે કોઈ અલગ અલગ તારીખોમાં લેવાશે નહીં પરંતુ એક જ દિવસે અને તો કે એક જ પેપર છે આખા ગુજરાતમાં. આ રીતના એક સેન્ટ્રલાઇઝ ભરતી કરવામાં આવશે. શું છે બીજું નવીનમાં આમાં એ વાત કરીએ તો કે એ વાત કરતા પહેલા હવે
આપણી જે જીપીએસસી ઓનલાઈનની જે એપ્લિકેશન છે એના ઉપર વિવિધ કોર્સ અવેલેબલ છે. એમાં તમે જો તલાટી છે, જુનિયર ક્લર્ક છે, એમ કોમન તૈયારી કરતા હોય તો શેનો છે, તો કે જનરલ કોર્સ છે. ત્યાર પછી સિનિયર ક્લર્ક અને એટીડીઓ માટે, કોન્સ્ટેબલ માટે અલગથી કોર્સ છે, પીએસઆઈ માટે, અને પીએસઆઈમાં ખાસ કરીને ઇંગ્લિશ વોકેબનું ઘણું બધું મહત્વ હોય છે તો એનો પણ કોર્સ અવેલેબલ છે. ત્યાર પછી જીપીએસસી ક્લાસ 1, 2 ને 3 માટે ફાઉન્ડેશન કોર્સ છે. ત્યાર પછી જે આપણી ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય ક્લાસ 3 છે એના માટે અલગથી કોર્સ બનાવેલો છે. ત્યાર પછી ધ્યેય જીપીએસસી છે, જીપીએસસી મેન્સ હોય કે ગુજરાતી અને ઇંગ્લિશ માટે મેન્સ માટે, અને ત્યાર પછી એન્વાયરમેન્ટ અને બીજા ઘણા બધા પીએસઆઈ માટે લોનો અલગથી કોર્સ બનાવેલો છે. તો ઘણા બધા કોર્સ અવેલેબલ છે અને આપણી એપ્લિકેશન એવી એપ્લિકેશન છે જેમાં 3 થી વધારે અથવા તો 4 કે 5 ફેકલ્ટીઓ દ્વારા અલગ એક જ સબ્જેક્ટને 4 કે 5 ફેકલ્ટીઓ દ્વારા અલગ અલગ રીતે ભણાવેલો છે, જેથી કરી અને તમને જે યોગ્ય લાગે એ પણ તમે જોઈ શકો છો. રેડી. ત્યાર પછી આપણું પબ્લિકેશન કે જે ઈ વિદ્યાલય પબ્લિકેશન હતું એનું નામ બદલીને શું થઈ ગયેલું છે, તો કે વેબ સંકુલ થઈ ગયેલું છે. અને એના દ્વારા તમને ખ્યાલ હશે કે ઓલ ઇન વન હોય, રીઝનિંગ હોય, કાયદો હોય, કોમ્પ્યુટર હોય, આવી ઘણી બધી બુક્સ પ્રકાશિત કરવામાં આવેલી છે. અને કદાચ તમે જો જીપીએસસી 1, 2 ની તૈયારી કરતા હોય તો એના માટે સ્ટોપર્સ નોટ છે. રેડી. આ ખાસ આ એવા લોકો માટે છે કે જેને ઓથેન્ટિક તૈયારી કરવી છે, કે આમાંથી ઘણી બધી એક્ઝામની અંદર ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. રેડી. તો તમે આ બુક પણ પરચેસ કરી શકો છો. રેડી. હવે આપણે મુદ્દા ઉપર આવીએ તો કે વાત કરવાની છે આપણે શેની, તો કે પંચાયત ભરતીની વાત કરવાની છે. અને એ ભરતી કોના દ્વારા લેવામાં આવશે, તો તમને મેં આગળ કીધું એમ તો કે આ ભરતી છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. કોના દ્વારા? ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા. અત્યાર સુધી કોના દ્વારા લેવામાં આવતી, તો કે જિલ્લા સેવા પસંદગી મંડળ DPSSP કે એવું કંઈક નામ બનતું હતું, એના દ્વારા લેવામાં આવતી હતી. હવે આ ભરતી છે કોના દ્વારા? GPSSB દ્વારા લેવામાં આવશે. એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી કન્ડક્ટ કરવામાં આવશે. અને કેવી? સેન્ટ્રલાઇઝ, જિલ્લા વાઇઝ એક્ઝામ આવશે નહીં. ઓકે. હવે વાત કરીએ કે એમાં કોની ભરતીની આપણે વાત કરવાની છે આજે. તો એક છે તલાટી કમ મંત્રી અને બીજી છે કઈ, તો કે જુનિયર ક્લર્ક. તો કે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની ભરતી છે એ હંમેશાના માટે મોટા ભાગે એક સાથે આવતી હોય છે. આમ તો લગભગ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક સાથે 16 જેટલા વિભાગો છે અને એની ભરતી કરવામાં આવશે. કોની 16 જેટલા એટલે કયા કયા? તો કે ફિમેલ હેલ્થ વર્કર છે, ત્યાર પછી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે, ત્યાર પછી મુખ્ય સેવિકા છે, ત્યાર પછી તો કે આવશે સ્ટાફ નર્સ, ત્યાર પછી તો કે બીજું કોણ, તો કે નાયબ ચીટનીસ. રેડી. ત્યાર પછી તો કે કોણ આવે, તો કે ત્યાર પછી આવશે તો કે ખાસ કરીને એમાં તો કે નાયબ ચીટનીસ પછી બીજી ઘણી બધી એક્ઝામો છે. આવા 16 જેટલા વિભાગો છે. આ બધા વિભાગો છે એમની ભરતી કોના દ્વારા કરવામાં આવે છે, તો કે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે. આપણે અહીંયા વાત કરવાની છે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની. કોની વાત કરવાની છે? તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની. ઓકે. સ્ટાર્ટ કરીએ. તો કે પહેલા વાત કરશું આપણે તલાટી કમ મંત્રીની અને ત્યાર પછી વાત કરશું આપણે જુનિયર ક્લર્કની. તો સૌપ્રથમ તો તલાટી કોને કહેવાય, તલાટીનું કામ શું છે અને તલાટીના પ્રકાર કેટલા છે. શરૂઆત કરીએ તો કે આપણે જે હોદ્દામાં જે જગ્યાએ ભરતી થઈ અને જે જગ્યાએ કામ કરવું છે એ હોદ્દો શું છે એ તો આપણને ખબર હોવી જોઈએ. અને એટલા માટે શરૂઆત કરીએ તો કે તલાટીના પ્રકાર. તલાટીના 2 પ્રકાર હોય. એક છે રેવન્યુ તલાટી અને બીજું છે તલાટી કમ મંત્રી. એટલે કે એને આપણે પંચાયત તલાટી તરીકે પણ ઓળખીએ છીએ. રેડી. તો કે રેવન્યુ તલાટી એટલે શું અને પંચાયત તલાટી અથવા તો તલાટી કમ મંત્રી એટલે શું, તો કે આ બંને વચ્ચે એટલો ડિફરન્સ છે તો કે આખલા અને બળદ જેવો ડિફરન્સ છે. કેવો? આખલા અને બળદ જેવો. એનો મતલબ કે આખલો હોય ને એ ગમે ત્યાં રખડતો હોય, મતલબ કે એ બંધીમાં ક્યાંય હોય નહીં. એટલે કે આ જે પંચાયત તલાટી છે એ કેવો છે? આખલા જેવો છે. કેવો છે? આખલા જેવો છે.
અને આ રેવન્યુ તલાટી છે કેવો છે, બળદ જેવો છે. એનો મતલબ કે આનું જે કામ છે એ જિલ્લા પંચાયતમાં અથવા તો એક જગ્યાએ બેસીને કામ કરવાનું કામ છે. કોનું? આ રેવન્યુ તલાટી છે એનું મોટા ભાગે એક પ્રોપર જગ્યાએ બેસી અને કામ કરવાનું હોય છે. તમને તાલુકામાં અથવા તો જિલ્લામાં જે જગ્યા આપે ત્યાં બેસીને તમારે કામ કરવાનું હોય. જ્યારે આ તલાટી કમ મંત્રીનું કામ કેવું છે તો કે આખલા જેવું છે. મારો કહેવાનો મતલબ એવો છે કે એમનું કામ એવું છે કે એને આપણે ફિલ્ડ વર્ક પણ કહી શકીએ. તો કે ગામડામાં જવાનું અને ત્યાંના એનો કોન્ટેક્ટ, જો અહીંયા તમે નામ જોવો ને તો ખબર પડે, તલાટી કમ મંત્રી એટલે કે ગામડાની સામાન્ય પ્રજાથી ક્યાં સુધી તો કે છેક મંત્રી સુધીનું એનું કામ હોય. એટલે કે ગામડાના તમામે તમામ બાબતોનો વહીવટ અને ગામડાની પ્રજા સાથે સીધો જોડાયેલો કોઈ અધિકારી હોય તો એ કોણ છે? તલાટી કમ મંત્રી. અને ક્યાં તો કે એ સીધો કોની સાથે જોડાયેલો હોય? મંત્રી સાથે. એટલે એવું કહી શકીએ આપણે કે એનું કામ છે છેક તલાટીથી માંડી ગામની સામાન્ય પ્રજાથી માંડી અને સરકાર સુધીનું છે. રેડી? ઓકે, આ થઈ રેવન્યુ તલાટી. રેવન્યુ તલાટીની એક્ઝામ છે એ GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે. કોના દ્વારા? ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે. અને આ જે રેવન્યુ તલાટી છે એની લગભગ હાલમાં એવું કહેવાય છે કે 4200 જેટલી ભરતી આવવાની છે. આ રેવન્યુ તલાટી છે એની લગભગ 4200 જેટલી જગ્યા આવવાની છે. એનું કારણ છે, હાલમાં એક કોર્ટમાં આપણો કેસ ચાલતો હતો અને આ કોર્ટ કેસનો ચુકાદો આવ્યો. શું આવ્યો? ચુકાદો આવ્યો. શું ચુકાદો આવ્યો? તો કે આ કેસ શું હતો તો કે એ કેસ એવો હતો કે આ રેવન્યુ તલાટી છે એને તલાટી કમ મંત્રી સાથે મર્જ કરી દેવાના. એટલે કે આ બંને પોસ્ટ મર્જ કરી અને એક જ ગામડાની અંદર એક તલાટી મૂકવાનું હતું. પરંતુ આ કેસ છે સરકાર હારી જાય છે અને એટલા માટે હવે આ કેસનો ચુકાદો આવી ગયો છે. એટલે સરકારે એવું નક્કી કર્યું છે તો કે બે ગામડા વચ્ચે એક રેવન્યુ તલાટી હશે. કેટલો હશે? એક રેવન્યુ તલાટી હશે. અને આ પ્રમાણે ટૂંક સમયમાં જ તે પહેલા તલાટી કમ મંત્રીની પરીક્ષા આવશે અથવા તો એના ફોર્મ ભરાય અને ત્યાર પછી રેવન્યુ તલાટીના લગભગ ફોર્મ ભરાવાના છે અને લગભગ 4200 જેટલી જગ્યા આવવાની છે. રેડી? આ હાલમાં જે નવા ન્યૂઝ મળે છે એ પ્રમાણે. ત્યાર પછી આવે છે તલાટી કમ મંત્રી. આની તો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આની એક્ઝામ લેવામાં આવે છે. આમાં બે પરીક્ષા હોય. એક પરીક્ષા હોય એમાં શું તો કે 100 માર્કની પરીક્ષા હશે, MCQ ટાઈપ હશે. અને બીજું શું હશે તો કે આમાં તમને 1 કલાકનો ટાઈમ આપવામાં આવશે. રેડી? આ તમે પહેલી પરીક્ષા પાસ કરો પછી તમારી CPT હશે. શું હશે? કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ. રેડી? જે આપણી ગૌણ સેવા પસંદગી મંડળની પદ્ધતિ છે એ પ્રમાણે રેવન્યુ તલાટીની એક્ઝામ લેવાય. જ્યારે આની કોણ તો કે પંચાયત સેવા પસંદગી મંડળ લેવામાં આવશે. આમાં માત્ર શું હશે? એક એક્ઝામ હશે, એક પરીક્ષા હશે. એ પરીક્ષા તો કે કેટલા માર્કની હશે? 100 માર્કની હશે. અને સમય કેટલો હશે તો કે 1 કલાકનો હશે. અને આ પરીક્ષા પાસ કરો એટલે એના આધારે મેરિટ બને અને મેરિટના આધારે તમારું શું થાય છે? સિલેક્શન થાય છે. રેડી? એટલે આ બંને તલાટી વચ્ચેનો ફરક ખાસ યાદ રાખજો. રેડી? રેવન્યુ તલાટી અને બીજું શું આવશે? પંચાયત તલાટી. ઓકે, ત્યાર પછી વાત કરીએ તો બીજો પ્રકાર આવશે. બીજું જે આપણે વાત કરવાની છે એ જુનિયર ક્લર્કની વાત કરવાની છે. હવે ક્લર્ક કેટલા આવે? ક્લર્કના પ્રકાર આપણે જોવાના છે. શેના? તો કે ક્લર્કના પ્રકાર કેટલા આવે? તો કે એક તો આવે જુનિયર ક્લર્ક. શું આવે? જુનિયર ક્લર્ક. હવે જુનિયર ક્લર્ક છે એ પંચાયત દ્વારા એની ભરતી કરવામાં આવે છે. આમ તો જે તમે બિન સચિવાલય ક્લર્ક કોને એને પણ આપણે જુનિયર ક્લર્ક જ કહી શકીએ. રેડી? ત્યાર પછી આવે છે બિન સચિવાલય ક્લર્ક. તો કે આની પરીક્ષા કોણ લે છે? એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ લે. આમાં બે પરીક્ષા હોય. પહેલી પ્રિલિમ પરીક્ષા હોય, 200 માર્કની હોય, 2 કલાકનો ટાઈમ હોય. અને એમાં તો કે તમને ખ્યાલ હશે કે તમને સિલેબસ આખો ખબર હશે. હું અહીંયા ચર્ચા નથી કરતો. બિન સચિવાલયની અલગથી આપણે એક વિડીયો બનાવશું અને એના ઉપર ચર્ચા કરશું. રેડી? ત્યાર પછી આ પંચાયત બોર્ડ દ્વારા કોની લેવામાં આવે છે? તો કે જુનિયર ક્લર્કની. તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની શું તો કે એક સાથે જ પરીક્ષા આવે છે આગળ પાછળના દિવસે. ત્યાર પછી આવે છે સિનિયર ક્લર્ક.
તો કે આ સિનિયર ક્લર્કની છે એ પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે. જે હાલમાં તમે એક્ઝામ આપી 200 માર્કનો પેપર હોય, 2 કલાકનો ટાઈમ હોય અને પહેલી 2 પરીક્ષા હોય છે. પહેલી પરીક્ષા કઈ આવશે તો કે MCQ ટાઈપ આવશે અને બીજી પરીક્ષા તમારી કઈ આવશે CPT. એ જ રીતના બિન સચિવાલયમાં પણ શું આવશે CPT આવશે. રેડી. ત્યાર પછી વાત કરીએ તો હેડ ક્લર્ક. રેડી. તો કે આ 4 પ્રકારના ક્લર્ક આવે. જુનિયર ક્લર્ક, બિન સચિવાલય ક્લર્ક. ઓકે, આ બિન સચિવાલય ક્લર્ક વિશે તમને અક્રમ સર જે સારામાં સારી રીતે ડિટેલ આપશે, ક્યારે ભરતી આવશે અથવા તો ક્યારે આની એક્ઝામ આવશે અને કેટલી જગ્યાઓ આવશે. રેડી. તો કે પછી વાત કરીએ સિનિયર ક્લર્ક. તમને ખ્યાલ છે કે ઘણી બધી જગ્યા વધીને 1500 જેટલી જગ્યા થઈ ગઈ છે સિનિયર ક્લર્કમાં. રેડી. એની એક્ઝામ પણ લેવાઈ ગઈ છે. હવે એની પ્રથમ પરીક્ષા જે MCQ ટાઈપ આવે લેવાઈ ગઈ અને હવે એની CPTની તૈયારી જો તમારે સારા માર્ક થતા હોય તો શરૂ કરી દેવાય. રેડી. ત્યાર પછી આવે છે હેડ ક્લર્ક. રેડી. તો આ જુનિયર ક્લર્કના પ્રકાર છે. આગળ હતા એ તલાટીના પ્રકાર. હવે વાત કરીએ આગળ તો કે જુનિયર ક્લર્ક અને તલાટીનો સિલેબસ શું છે અથવા તો તમારે જુનિયર ક્લર્ક અને તલાટી અને જુનિયર ક્લર્ક તમારે બનવું હોય તો તમારી લાયકાત શું હોવી જોઈએ? શૈક્ષણિક લાયકાત. મોસ્ટ અથવા તો એવું કહી શકીએ આપણે કે મોટા ભાગના લોકો છે એનો પ્રશ્ન જ આ છે કે આ મારી લાયકાત શું છે? આ પરીક્ષામાં લાયકાત શું છે? શું કામ? તો કે આગળ સૌથી મોટો વિવાદ થયેલો તમને બધાને ખબર છે શેનો? તો કે બિન સચિવાલયમાં અચાનક લાયકાતમાં ફેરફાર કરી અને ગ્રેજ્યુએશન લેવલ ઉપર લઈ જવાની વાત આવે છે. ઓકે, તો અહીંયા તમને જણાવી દઉં કે આ જે જુનિયર ક્લર્ક અને તલાટીની જે એક્ઝામ લેવાની છે એમાં તમારી લાયકાત તો કે 12 પાસ માંગે છે. તલાટી માટે પણ 12 પાસ છે અને ત્યાર પછી જુનિયર ક્લર્ક માટે પણ કેટલી છે? 12 પાસ છે. રેડી. અને તમારી ઉંમર 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 18 થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. રેડી. પછી આમાં SC ST OBC વાળાને જે છૂટછાટ મળતી હોય મળશે. એની હું અહીં કોમન વાત કરું છું, બીજી ડિટેલમાં વાત નહીં કરું. રેડી. એટલે કે તલાટી કમ મંત્રીની એક્ઝામ 110% શેના ઉપર આવશે? 12 પાસ ઉપર જ આવશે. રેડી. જુનિયર ક્લર્ક છે એની ભરતી પણ 110% શેના ઉપર આવશે? 12 પાસ ઉપર જ આવશે. બીજી એક વસ્તુ કહી દઉં કે જો મહેસૂલ તલાટી, જે રેવન્યુ તલાટી તરીકે આપણે ઓળખીએ છીએ, આ રેવન્યુ તલાટી છે એમાં હજુ આપણે ફિક્સ ના કહી શકીએ કે એ 12 પાસ ઉપર આવશે કે ગ્રેજ્યુએશન ઉપર આવશે, પરંતુ આપણે આ ભરતીનું કહી શકીએ કે આ 100% 12 પાસ ઉપર આવશે. રેડી. તો જે લોકોની ક્વોલિફિકેશન 12 પાસ છે એવા લોકો માટે હજુ સમય છે. આજથી તૈયારી શરૂ કરવાનો સમય છે. ઓકે, ત્યાર પછી વાત કરવાની છે કે ઘણા બધા લોકો ઘણા લાંબા સમયથી તૈયારી કરતા હોય છે અને જ્યારે પરીક્ષા આવવાની હોય અથવા તો પરીક્ષાની તારીખ ડિક્લેર થાય ત્યારે મેસેજ કરતા હોય કે સર સિલેબસ શું છે? શું ફોન કે મેસેજ કરતા હોય સિલેબસ શું છે? રેડી. તો સિલેબસ અત્યારે આપણને ખબર પડવી જોઈએ. બાકી એક્ઝામ સમયે તમે સિલેબસ માંગો તો એ યોગ્ય કહેવાય નહીં. તો તમારે તૈયારી કરવાની જરૂર નથી, કારણ કે તમે પાસ જ ના થાવ. શું કામ? તો કે અહીંયા લાખો લોકો તૈયારી કરવાવાળા છે અને જેટલા લોકો તમે એડવાન્સ રહો એટલો તમને ફાયદો થાય. અહીંયા 99 માર્કનું મહત્વ નથી. અહીંયા 99% માર્ક્સ લાવો તો એનું મહત્વ નથી. 99 સીટ છે અને એ 99 સીટમાં તમારું નામ આવે એ મહત્વનું છે. આ 99 સીટમાં તમારું નામ હોય એ મહત્વનું છે. 99% મહત્વના નથી. રેડી. એટલે તમે જેટલા એડવાન્સ રહો એટલો તમને ફાયદો થાય. તો વાત કરીએ કે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કના સિલેબસ વિશે. ઓકે, હવે આની અંદર મેં તમને કીધું એમ કેટલો સમય રહે? 1 કલાકનો સમય રહેશે. વાત કરીએ તો કે એનો સિલેબસ શું છે. રેડી. તો કે અહીંયા 2 પદ્ધતિ દર્શાવી છે, એક જૂની પદ્ધતિ અને એક નવી પદ્ધતિ. તો કે હાલમાં જે નવું નોટિફિકેશન બહાર આવ્યું કોના દ્વારા? તો કે પંચાયત વિભાગ દ્વારા જે ભરતી થવાની છે એણે એક નવું નોટિફિકેશન ડિક્લેર કર્યું અને એ ડિક્લેર કર્યું એમાં એણે જે પરીક્ષા પદ્ધતિ છે એટલે કે જે સિલેબસ છે એમાં ચેન્જ કર્યો. પણ હકીકતમાં ચેન્જ કર્યો કે ના કર્યો આપણને કાંઈ ફરક પડે નહીં. શું કામ? એ પણ આપણે વાત કરશું અને શું ફરક કર્યો એ પણ વાત કરશું.
ઓકે, જ્યારે જિલ્લા પંચાયત દ્વારા જ્યારે ભરતી કરવામાં આવતી ત્યારે કેટલા સબ્જેક્ટો હતા? તો કે એક હતું સામાન્ય જ્ઞાન, ત્યાર પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ અને અંકગણિત. અત્યારે સુધારો છો સિલેબસની અંદર, સુધારો વધારો કર્યો, પણ સિલેબસમાં સબ્જેક્ટ તો બધા શું છે? સેમ જ છે. સબ્જેક્ટ બધા કેવા છે? સેમ જ છે. હવે ક્યાં સુધારો કર્યો એની વાત કરીએ તો કે જ્યારે આજે વાત કરવાની કે હવે જે 2021માં જે ભરતી આવવાની છે અને એ ભરતી પહેલાં એટલે કે 2014માં લેવાની, 2015-16માં લેવાની અને પછી 2017-18માં લેવાની. રેડી? તો કે આ જે ભરતીઓ લેવાની એનો સિલેબસ કઈ રીતના હતો? તો એનો સિલેબસ આ રીતે હતો. તો કે સામાન્ય જ્ઞાન હતું ત્યારે કેટલા માર્કનું હતું? 35 માર્કનું હતું. સામાન્ય જ્ઞાન કેટલા માર્કનું હતું? 35 માર્કનું હતું. ત્યાર પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણ, એટલે આપણે એમાં કહી શકીએ સાહિત્ય અને વ્યાકરણ, સાહિત્ય પ્લસ વ્યાકરણ કેટલા માર્કનું હતું? 35 માર્કનું હતું. હાલની વાત નથી કરતો, પહેલાની વાત કરું છું. કઈ કઈ ભરતી? 14, 15-16 અને 17-18ની ભરતીમાં તો કે સામાન્ય જ્ઞાન 35 માર્કનું હતું સિલેબસમાં, ગુજરાતી ભાષા અને વ્યાકરણ 35 માર્ક, અંગ્રેજી વ્યાકરણ કેટલા માર્કનું હતું? તો કે 15 માર્કનું હતું. અને અંકગણિત, આમાં બંનેનો સમાવેશ થતો, રીઝનિંગ અને ગણિત બંનેનો સમાવેશ થતો અને એ કેટલા માર્કનું હતું? 15. આમ ટોટલ 100 માર્કનું પેપર હતું પહેલા. ક્યારે? તો કે 2014, 15-16 અને 17-18ની આ પદ્ધતિ છે. આ જૂની પદ્ધતિ થઈ. કેવી થઈ? જૂની પદ્ધતિ થઈ. હવે આમાં શું આવ્યો છે? સુધારો આવ્યો. શું સુધારો આવ્યો? તો કે સિલેબસમાં સબ્જેક્ટ બધા બરાબર જ છે. સબ્જેક્ટ બધા શું છે? સેમ જ છે. જુઓ, સામાન્ય જ્ઞાન છે તો અહીંયા 35 માર્કનું હતું, એ વધારીને કેટલું કરી દીધું? તો કે 50 માર્ક. એટલે કેટલું કર્યું? +15 કરી દીધું. એટલે કે જે સામાન્ય જ્ઞાન હતું એની અંદર શું કર્યો? વધારો કર્યો. જ્યારે આ ગુજરાતી ભાષા અને વ્યાકરણ, એટલે આપણે એને કહી શકીએ સાહિત્ય અને વ્યાકરણ છે, એનું વેઇટેજ ઘટાડી દીધું. કેટલું કરી દીધું? તો કે 35 હતું એમાંથી 15 માઇનસ કર્યું. એટલે કે અહીંયા 15 માર્ક ઘટાડી દીધા, એટલે 20 માર્કનું કરી દીધું. અહીંયા કેટલા માર્કના કર્યા? તો કે 15 માર્ક પ્લસ કર્યા. એટલે જે જીકે છે, સામાન્ય જ્ઞાન છે, એ 50 માર્કનું થઈ ગયું. ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યમાં 35 માર્ક હતા, એને બદલે 20 માર્ક કરી દીધા. અંગ્રેજી વ્યાકરણ છે એ 15 માર્કનું હતું અને એના બદલે કેટલા માર્કનું કરી દીધું? 20 માર્કનું કરી દીધું. એટલે કે હવે તમારી જે એક્ઝામ લેવા છે એમાં સામાન્ય જ્ઞાન કેટલા માર્કનું? તો કે 50 માર્કનું. ત્યાર પછી ગુજરાતી ભાષા અને વ્યાકરણ 20 માર્કનું, અંગ્રેજી વ્યાકરણ 20 માર્કનું અને અંકગણિત, એટલે કે આ ગણિત છે એ ગણિતમાં 15 માર્ક હતા, એના બદલે -5 છે, એટલે કે 10 માર્ક કરી દીધા. કેટલા કરી દીધા? 10 માર્ક કરી દીધા. હવે અહીંયા કાંઈ નવાઈ નથી થઈ. શું? તો કે ગણિતનું વેઇટેજ ઘટાડ્યું નથી. ખાસ યાદ રાખજો, ગણિતનું વેઇટેજ ઘટાડ્યું નથી. તો કે પહેલાં જે જૂની પદ્ધતિ હતી એ આ 15 માર્કમાં 5 માર્કનું રીઝનિંગ એડ હતું. એટલે કે અહીંયા ગણિત સાથે રીઝનિંગ એડ હતું. હવે આ રીઝનિંગ છે એ 10, ગણિત છે એ 10 માર્કનું કરી દીધું અને જે રીઝનિંગ હતું ને એને અહીંયા લઈ લીધું. ક્યાં લઈ લીધું? સામાન્ય જ્ઞાનમાં. તમે જ્યારે ડીપમાં, જ્યારે એનો સિલેબસ આગળ આપણે ચર્ચા કરશું ત્યારે તમને ખબર આવશે કે અહીંયા કમ્બાઇન્ડ પૂછાતું હતું, હવે અલગ કરીને ક્યાં મૂકી દીધું? સામાન્ય જ્ઞાનમાં મૂકી દીધું. બસ આ જ ફરક છે, બાકી કોઈ ફરક નથી. અને આપણનો બધાનો જે માથાનો દુખાવો છે અંગ્રેજી વ્યાકરણ, એમાં 5 માર્કનો શું કર્યો છે? વધારો કર્યો છે. બાકી બહુ બધા ચેન્જીસ જોવા મળશે નહીં. રેડી? તો આ શેની વાત થઈ? તો તે આ અભ્યાસક્રમની વાત કરી કે નવો જે સિલેબસ આવ્યો એ આ તમારો નવો સિલેબસ છે. કેવો? નવો સિલેબસ છે કે હવે જો ભરતી આવશે તો એમાં 50 માર્કનું સામાન્ય જ્ઞાન, 20 માર્કનું ગુજરાતી ભાષા અને વ્યાકરણ, 20 માર્કનું શું આવશે? તો કે 20 માર્કનું આવશે અંગ્રેજી વ્યાકરણ અને 10 માર્કનું અંકગણિત આવશે. ટોટલ 100 માર્કનું પેપર છે, 1 કલાકનો સમય છે. આ પરીક્ષામાં એટલે કે તલાટી અને
જુનિયર ક્લર્કની અંદર માત્ર ને માત્ર એક જ પરીક્ષા હોય. કેવી હોય? એક જ પરીક્ષા હોય, 100 માર્કની હોય અને 1 કલાકનો સમય હોય અને MCQ ટાઈપ હોય. કેવી હોય? MCQ ટાઈપ રહેશે એક્ઝામ. હવે આગળ વાત કરીએ શું તો કે અહીંયા મેં તમને શું આપ્યું છે તો કે તલાટી કમ મંત્રીનો જે આગળના વર્ષોમાં જે પેપર લેવાના, તલાટી કમ મંત્રીના આગળના વર્ષોમાં જે જિલ્લા પંચાયત દ્વારા જે પરીક્ષા લેવામાં આવતી અને એ જિલ્લા પંચાયતની જે પરીક્ષા હતી અને એમાં જે પેપરો પૂછાયેલા એમાં મોટા ભાગના 3-4 જિલ્લાના આપણે કોમ્બાઈન કર્યા અને એના આધારે આપણે નક્કી કર્યું અથવા તો એના આધારે આપણે અહીંયા માર્ક્સ લીધેલા છે કે એ સમયે 2014, 2016 અને 2017-18માં જે પરીક્ષા લેવાની તલાટી કમ મંત્રીની અને જુનિયર ક્લર્કની અને એના આધારે આપણે પેપરનું એના એનાલિસ કરીને અને અહીંયા તમને શું આપેલું છે એનું એનાલિસિસ આપેલું છે તો કે કયા વર્ષમાં કેટલા માર્કનું કયા સબ્જેક્ટમાંથી પૂછાણું હતું. હવે હું તમને બીજી એક વાત કહી દઉં કે આ વસ્તુ છે એ એનાલિસિસ તમને માત્ર મેં તમને અનુભવ થાય કે ક્યાંથી કેવા સવાલો પૂછાય છે એટલા માટે કર્યું. આના ઉપર આપણે બહુ વધારે ફોકસ કરી શકીએ નહીં. શું કામ? તો કે આ વખતે તો બોર્ડ બદલી ગયું, પરીક્ષાની પેટર્ન બદલાઈ ગઈ, સિલેબસ બદલાઈ ગયો છે, એટલા માટે તમે આના ઉપર ડિપેન્ડન્ટ રહી શકો નહીં. તો કે જ્યારે 2014ની અંદર પરીક્ષા લેવાની હતી તલાટી કમ મંત્રીની અને ત્યારે એમાં કરંટ કેટલા માર્કનું હતું તો કે 2014માં 1 માર્કનું હતું, 2016ની અંદર 8 માર્કનું હતું અને 2017માં 6 માર્કનું કરંટ હતું. એટલે કે કરંટ અફેર્સ છે એ આપણા માટે મોસ્ટ IMP છે. જો તમે 2014માં માત્ર 1 માર્કનું હતું, 2016માં 8 માર્કનું છું અને 2017માં 6 માર્કનું છું. 100 માર્ક્સમાંથી 6%નું વેઇટેજ, અહીંયા 8%નું વેઇટેજ અને અહીંયા 1%નું વેઇટેજ કોને મળ્યું? ટકામાં તમે લો તો એને ડાયરેક્ટ 100 માર્ક્સ છે એટલે તમે ડાયરેક્ટ ટકામાં કન્વર્ટ કરી શકો. એટલે કે અહીંયા 1 માર્કનું પૂછાણું, અહીંયા 8 અને અહીંયા 6 માર્કનું પૂછાયેલું છે કરંટ અફેર્સ. હવેની જે પરીક્ષાઓ લેવાની અને એમાં પણ ધીમે ધીમે કરંટ અફેર્સ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. રેડી? એટલે ત્યાર પછી આવે છે ઇંગ્લિશ ગ્રામર. તો ઇંગ્લિશ ગ્રામર છે ત્યારે કેટલા માર્કનું હતું? જૂની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે 15 માર્કનું હતું અને એટલા માટે જ્યારે 2014માં લેવાની ત્યારે કેટલા માર્કનું હતું? 13 માર્કનું હતું. 2016માં લેવાની ત્યારે 7 માર્કનું પૂછાણું હતું અને 2017માં 13 માર્કનું શું હતું તો કે ઇંગ્લિશ હતું. ત્યાર પછી વાત કરીએ તો કે ઇંગ્લિશ ગ્રામર અથવા તો હોકેબ્લરી. એટલે કે આમ ટોટલ જોવા જાય ને તો ગ્રામર છે અને એમાં હોકેબ્લરી પૂછાય છે એ કેટલા માર્કની હતી? 2 માર્કની. એટલે કે આ બંને મળીને કેટલા માર્ક છે? 15 માર્કનું શું હતું તો કે ઇંગ્લિશ ગ્રામર હતું. 7 અને 8 એટલે કે ટોટલ 14 અને 15 માર્ક છે અહીંયા. રેડી? એટલે કે ગ્રામર અને હોકેબ મળીને 15 માર્કનું પૂછાણેલું અને અહીંયા કેટલા છે તો કે 19 માર્ક છે. એટલે કે એ પેપરની અંદર પેપરમાં એટલે કે 2017માં 19 માર્કનું શું હતું તો કે 19 ની 16 માર્ક આવશે. અહીંયા 3 છે એટલે કે ટોટલ 16 માર્કનું શું પૂછાયેલું તો કે પરીક્ષાની અંદર ઇંગ્લિશ પૂછાયેલું. ત્યારે 15 માર્કનું પૂછવાનું હતું. આ બંને ઇંગ્લિશ ગ્રામર અને હોકેબ મળીને આપણે વાત કરીએ તો કે 15 માર્ક, અહીંયા કેટલા 15 માર્ક અને અહીંયા 16 માર્કનું પૂછાયેલું. રેડી? 2017માં. ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો ગુજરાતી વ્યાકરણ છે એમાં તો કે 15 માર્કનું ક્યારે પૂછાયેલું તો કે 2014માં અને બંને મળીને 15 માર્કનું પૂછાયેલું છે. ગુજરાતી હોકેબ અને ગુજરાતી વ્યાકરણ બંને મળી અને કેટલા માર્કનું પૂછાયેલું છે? 15 માર્કનું પૂછાયેલું છે. ત્યાર પછી અહીંયા વાત કરીએ તો કે 2016માં 8 માર્કનું બે પૂછાયેલું એટલે 16 માર્કનું પૂછાયેલું. ત્યાર પછી 2017માં પણ 16 માર્કનું શું પૂછાયેલું તો કે ગુજરાતી પૂછાયેલું. એમાં ગુજરાતી વ્યાકરણ અને ગુજરાત હોકેબ્લરી, જેમાં આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થી એને ગુજરાતી હોકેબ્લરી તરીકે લઈ શકીએ. રેડી? ત્યાર પછી ગુજરાતી સાહિત્ય. તો ગુજરાતી સાહિત્ય 9 માર્કનું હતું 2014માં, 2016માં 16 માર્કનું હતું અને 2017માં કેટલા માર્કનું હતું તો કે 22 માર્કનું હતું. રેડી? ત્યાર પછી ગણિત અને રીઝનિંગ 2014માં 15 માર્કનું હતું, 2016માં કેટલું હતું તો કે 16 માર્કનું અને 2017માં કેટલા માર્કનું હતું? 16 માર્કનું હતું. અને સામાન્ય જ્ઞાન છે એ
2014ની પરીક્ષામાં 30 માર્કનું, 2016માં 29 માર્કનું અને 2017માં 24 માર્કનું હતું. રેડી? તો આ એક એનાલિસિસ છે જેમાં તમને પરફેક્ટ આંકડો નથી આપવામાં આવ્યો. અહીંયા તમે પરફેક્ટ ના કરી શકો, કારણ કે એ લોકોએ કઈ રીતના પેપર સેટ કર્યું છે એનું માઇન્ડસેટ અને અમે જે આ એનાલિસિસ કરતા હોય, આપણે જે એનાલિસિસ કરતા હોય એ બંને અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ. એટલે કે એક વસ્તુ અહીંયા ફિક્સ છે કે જિલ્લા પંચાયત જ્યારે પરીક્ષા લેતી ત્યારે એનો જે સિલેબસ આપતી અને સિલેબસ મુજબ પેપર નીકળતું, એટલું આપણે કહી શકીએ. હવે આ એનાલિસિસ તમારે બહુ લાગુ પડે નહીં. શું કામ ના લાગુ પડે? તો એની પાછળનું કારણ છે શું? તો કે આ જે એનાલિસિસ છે એ જિલ્લા પંચાયતની જે ભરતી હતી એ પ્રમાણેનું છે. રેડી? હવે આપણું નવું બોર્ડ છે અને નવી પરીક્ષા પદ્ધતિ છે, તો એના આધારે સવાલો પૂછાઈ શકે. રેડી? એટલે તમે આના ઉપર ફોકસ ના કરી શકો, પરંતુ એમણે જે સિલેબસ આપ્યો છે, શું? તો કે સિલેબસ તમને જે આ આપ્યો છે એના ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે તમારે. તો કે કયું? તો કે સામાન્ય વિજ્ઞાન 50 માર્ક, ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય 20 માર્ક, ત્યાર પછી અંગ્રેજી વ્યાકરણ 20 માર્ક, ત્યાર પછી અંક ગણિત છે એ 10 માર્ક. રેડી? તો તમારે ફોકસ આ તમારા સિલેબસ ઉપર વધારે કરવાનું. રેડી? ત્યાર પછી આપણે આગળ વધીએ તો હવે આવશે શું? તો કે સામાન્ય જ્ઞાનની અંદર કયા કયા સબ્જેક્ટનો સમાવેશ થાય, સામાન્ય જ્ઞાનમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય. તો કે તમને મેં સિલેબસ આપ્યો એમાં શું કીધું? તો કે સામાન્ય જ્ઞાન છે. આ સામાન્ય જ્ઞાન કેટલા માર્કનું છે? તો કે 50 માર્કનું છે. આ 50 માર્કની અંદર તો કે કયા કયા સબ્જેક્ટનો સમાવેશ થાય, કયા કયા સબ્જેક્ટ છે, કયા કયા વિષયો છે એનો સમાવેશ થાય, એની આપણે વાત કરવાની છે. રેડી? તો કે આ મેં જે સ્ક્રીનશોટ લીધો છે એ તમારું જે નવું નોટિફિકેશન છે અને એ નવા નોટિફિકેશનને આધારે લીધેલો છે. રેડી? તો કે નવા નોટિફિકેશન પ્રમાણે 50 માર્કનું સામાન્ય જ્ઞાન કરેલું છે અને એ 50 માર્કમાં કયા કયા વિષયો આવે એની આપણે વાત કરીએ. તો કે આ 50 માર્કની અંદર મેં તમને કીધું એમ, તો કે રીઝનિંગ શું આવશે? રીઝનિંગ. આ હું મારું પોતાનું નથી કહેતો, અહીંયા તમને આપેલું છે એટલા માટે કહું. જો અહીંયા તો કે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ ઇન્ક્લુડ ક્વેશ્ચન રિલેટેડ ટુ, તો કે જો જનરલ મેન્ટલ એબિલિટી, આ જનરલ મેન્ટલ એબિલિટી એટલે શું થાય? તો કે રીઝનિંગ થાય. આ પેલા રીઝનિંગ છે શેમાં આવતું? તો કે પેલા રીઝનિંગ છે એ આપણું શેમાં આવતું? તો કે ગણિતની સાથે આવતું. એની જગ્યાએ આ વખતે ક્યાં લઈ લીધું? તો કે જનરલ મેન્ટલ એબિલિટી છે એને જીએસ એટલે કે સામાન્ય જ્ઞાનમાં લઈ લીધેલું છે. રેડી? ત્યાર પછી સાંસ્કૃતિક વારસો, ત્યાર પછી બંધારણ, ત્યાર પછી કોમ્પ્યુટર, ત્યાર પછી રમતગમત, ત્યાર પછી રોજબરોજની બનતી ઘટનાઓ એટલે વર્તમાન પ્રવાહ જેને આપણે શું કહીએ છીએ? કરંટ અફેર્સ. ત્યાર પછી ઇતિહાસ. અહીંયા તમને ભારત અને ક્યાંનો? ગુજરાતનો બંનેનો કીધો છે. જો અહીંયા વાંચો તો કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત. ત્યાર પછી કલ્ચરલ ઇન્ક્લુડિંગ શેનું? તો કે ઇન્ડિયન એન્ડ ગુજરાત. ત્યાર પછી જીઓગ્રાફી, ઇન્ડિયા એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત. મતલબ કે ભૂગોળ છે એ પણ કોનું છે? ભારત અને બીજું કોનું છે? ગુજરાતનું. તમને ડાયરેક્ટ લખીને આપેલું છે. તો કે તમારા જે સામાન્ય જ્ઞાનના કયા કયા વિષયોનો સમાવેશ થાય, તો મેં તમને કીધું એમ, તો કે રીઝનિંગ છે, ત્યાર પછી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ગુજરાત અને ભારતનું શું થાય? સાંસ્કૃતિક વારસો, ગુજરાત અને ભારતની ભૂગોળ, ત્યાર પછી સ્પોર્ટ્સ એટલે કે રમતગમત. શું આવશે? રમતગમત. અને આ રમતગમત. ત્યાર પછી ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે બંધારણ. શું આવશે? બંધારણ. ત્યાર પછી પંચાયતી રાજ. આ પંચાયતી રાજ છે એ ખાસ આપણે કરવું પડશે. શું કામ? તો કે પંચાયત વિભાગની પરીક્ષા છે અને એમાં પંચાયતી રાજના સવાલો પૂછાય. ઓકે. ત્યાર પછી આવશે વેલફેર સ્કીમ્સ ઓફ ગુજરાત સ્ટેટ એન્ડ યુનિયન, તો કે યોજનાઓ. તો કે આમાં ભારત સરકાર અને બીજી કોની? તો કે ગુજરાત સરકાર, બંનેની યોજનાઓ પૂછાય. રેડી? ત્યાર પછી શું કીધું? ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. રેડી? અર્થશાસ્ત્ર. રેડી? આ અર્થશાસ્ત્ર પણ હશે. ત્યાર પછી એન્વાયરોમેન્ટ અને કોમ્યુનિકેશન
એટલે કે આપણું એમને કોમ્પ્યુટર ગણી શકીએ, કોમ્પ્યુટર છે. ત્યાર પછી આવશે કરંટ અફેર્સ, નેશનલ અને વિશ્વ સુધીનું કરંટ અફેર્સ, એટલે કે ગુજરાત, ભારત અને વિશ્વનું શું આવશે? કરંટ અફેર્સ. રેડી? આ સાંસ્કૃતિક વારસો પણ ભારત અને ગુજરાત, પરંતુ આ તલાટીની એક્ઝામ છે. કેટલા ઉપર લેવાય? 12 પાસ ઉપર લેવાય. કેટલા ઉપર લેવાય? 12th પાસ ઉપર લેવાય. એટલે આમાં તમારે ભારત ઉપર એટલું બધું ફોકસ કરવાનું ના હોય. સૌથી વધારે તમારે ફોકસ કરવાનું છે ગુજરાત ઉપર. તમે ઇતિહાસ વાંચતા હોય તો પણ તમારે ગુજરાતના ઇતિહાસ ઉપર ફોકસ કરવાનું, ભૂગોળમાં પણ ગુજરાતના ઇતિહાસ ઉપર ફોકસ કરવાનું, સાંસ્કૃતિક વારસામાં પણ ગુજરાત ઉપર વધારે ફોકસ કરવાનું. રેડી? બાકી તો વાત રહી રીઝનિંગ. તો રીઝનિંગમાં પણ ઘણા બધા સવાલો પૂછાય છે, નંબર સિરીઝથી માંડી, અને એવા ઘણા બધા ટોપિક છે, ઘણા ઇઝી ટોપિક છે, અને એ તમે કવર કરી શકો. સાંસ્કૃતિક વારસો ગુજરાતનો ઘણો બધો ઇઝી છે અને લિમિટેડ છે, તો એ પણ તમે કરી શકો. બંધારણ છે, તો બંધારણ છે એ તમારું બિન સચિવાલયમાં પણ છે. બિન સચિવાલયમાં કેટલા માર્કનું છે? તો કે બિન સચિવાલયમાં એ 50 માર્કનું છે. તો એક વખત વાંચો. બિન સચિવાલયની તમે પણ તૈયારી કરતા હોય તો બંને માટે મહત્વનો સબ્જેક્ટ કહી શકાય બંધારણ. રેડી? અને બંધારણ છે એના સવાલ પૂછાય. શું કામ? તો કે તમારે શું બનવાનું છે? તો કે સરકારી અધિકારી બનવાનું છે. ક્યાં જવાનું છે? સરકારમાં જવાનું છે. અને આપણું જે બંધારણ છે એમાં 3 બાબતો આવે: કારોબારી, ત્યાર પછી શું આવે? ન્યાયતંત્ર, અને બીજું શું આવે? તો કે આ કારોબારી, ન્યાયતંત્ર, અને બીજું શું આવે? તો કે આપણું જે વહીવટી પાંખ. રેડી? એટલે તમારો સમાવેશ એ કારોબારીમાં થાય. અને એ કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો કે કારોબારીમાં ક્લાસ 1 થી માંડી અને ક્લાસ 4 સુધીના અધિકારીઓનો સમાવેશ થાય. રેડી? એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારે સરકારનો પાર્ટ બનવું છે, અને એટલા માટે બંધારણના સવાલો હશે. રેડી? ત્યાર પછી 2 સબ્જેક્ટ, તો કે કોમ્પ્યુટર અને વિજ્ઞાન. હવેની જે કાંઈ પણ પરીક્ષાઓ લેવાની, હવે એટલે કે 2020 પછીની જેટલી પણ એક્ઝામ લેવાની, એમાં સૌથી વધારે માર્ક્સ જો કોઈના કવર થતા હોય અથવા તો સૌથી વધારે ક્યાંયથી સવાલો પૂછાતા હોય તો એ 2 સબ્જેક્ટ છે, કોમ્પ્યુટર અને વિજ્ઞાન. કયા છે? કોમ્પ્યુટર અને વિજ્ઞાન. તમે સિનિયર ક્લર્કનું પેપર લેજો, ATDOનું પેપર લેજો, બીજી ઘણી બધી એક્ઝામ લેવાયેલી છે અને એમાં ફોકસ કરવામાં આવ્યું છે વિજ્ઞાન અને કોમ્પ્યુટર. રેડી? ત્યાર પછી રમતગમતના પણ સવાલો પૂછાય છે. કરંટ અફેર્સ તો ઓલ ટાઈમ આપણે વાંચવું જ પડે. કરંટ અફેર વાંચ્યા વગર ચાલે નહીં. અને GPSC ઓનલાઈન છે ફ્રી ઓફ કોસ્ટમાં. GPSC ઓનલાઈન છે ફ્રી ઓફ કોસ્ટની અંદર તમને ખ્યાલ હશે કે આપણી ટેલિગ્રામ ચેનલ છે એનામાં દર વીકનું કરંટ અફેર્સ આપવામાં આવે છે. અને ગેરંટી મારીને કહું, એ એટલું કરો એટલે તમારે બીજું કંઈ વાંચવું પડશે નહીં. ઓકે. ત્યાર પછી ઇતિહાસ, તો કે ગુજરાત અને ભારતનો ઇતિહાસ. તો કે ગુજરાત અને ભારતનો ઇતિહાસ છે એમાં તમારે સૌથી વધારે ગુજરાત ઉપર ફોકસ કરવાનું. અને આ ઉપરાંત તો કે મુઘલ સામ્રાજ્ય છે, સલ્તનત છે, એનો ગુજરાત સાથે જે સંબંધ છે એની દ્રષ્ટિએ તમારે ભારતનો ઇતિહાસ કરવાનો. ભૂગોળ, તો કે ભૂગોળમાં જિલ્લાઓ છે, ત્યાર પછી નદીઓ છે, બંધો છે, અભયારણ્યો છે, આવા બધા સવાલો પૂછાય. એટલે ઇન્ડિયા અને ભારતની ભૂગોળ પણ કરવી જરૂરી છે. પંચાયતી રાજ તો મેં તમને કીધું એમ કે પંચાયત વિભાગની પરીક્ષા છે એમાં પંચાયતી રાજના સવાલ તો હોય જ. તે યોજના, ભારત અને ગુજરાત સરકારની યોજનાઓ. મેં તમને કીધું ને એમ કે માનો કે તમારા ઘરે તમારા લગ્ન હોય તો ગીત કોના ગવાય? તમારા જ ગવાય. રેડી? એટલા માટે આ પેપર કોણ લે છે? ભારત સરકારના. ભલે એની અલગ અલગ શાખાઓ લેતી હોય, ભલે એક વહીવટી તંત્ર લેતું, પણ સરકાર કોની છે? તો કે BJPની સરકાર છે. અને એ યોજનાઓ કોણ લોન્ચ કરે? તો કે સરકાર લોન્ચ કરે. તો સરકાર પોતાની વાહવાહી તો કરવાની જ છે અને એટલા માટે યોજનાઓ પૂછાવાની જ છે. રેડી? ત્યાર પછી અર્થશાસ્ત્ર અને વિજ્ઞાનની મેં તમને વાત કરી. તો આટલાનો સમાવેશ શેમાં થાય છે? તો કે 50 માર્કમાં થાય. કેટલા સવાલ? કેટલા સબ્જેક્ટ? 12 સબ્જેક્ટ. આ 12 સબ્જેક્ટ તમે કરો ત્યારે તમને કેટલા માર્ક્સ મળે? 50 માર્ક્સ મળે.
પરંતુ એ આ બધો શું છે? દરિયો છે. સામાન્ય જ્ઞાન શું છે? દરિયો છે. ક્યાંથી સવાલ પૂછે નક્કી હોય નહીં. એટલા માટે તમને મેં કીધું એમ તો કે જો તમારે તલાટી અને જુનિયર ક્લર્કની પરીક્ષા પાસ કરવી હોય તો તમને એક બ્રહ્માસ્ત્ર આપું છું. શું બ્રહ્માસ્ત્ર છે? તો કે આ પરીક્ષા પાસ કરવા માટે તમારે આ 3 સબ્જેક્ટ ઉપર ફોકસ કરવાનો છે. ગુજરાતી ભાષા અને વ્યાકરણ 20 માર્કનું છે, અંગ્રેજી વ્યાકરણ 20 માર્કનું છે અને અંકગણિત છે એ 10 માર્કનું છે. ટોટલ માર્ક્સ છે 50. તો કે આ 50 માર્ક ઉપર તમારે વધારે ફોકસ કરવાનું. શું કામ? તો કે આ ટેકનિકલ સબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? ટેકનિકલ સબ્જેક્ટ કહેવાય. એના રૂલ્સ તમને યાદ રહી ગયા. 1 વખત 2 વખત 3 વખત ગોખી નાખ્યું એટલે કાંઈ પૃથ્વી છંદનું તમને ગોખી નાખ્યું છે. એનું ગણસૂત્ર તો કે જસ જસ ય લગા. તો કદાચ ગમે ત્યાંથી એ ઉદાહરણ લાવશે પૃથ્વી છંદનું, પણ તમને ખબર છે તો કે એનું ઉદાહરણ શું આવશે? એનું યસ ગણસૂત્ર તો કે જસ જસ ય લગા. રેડી? તો એનો મતલબ શું છો કે આ ગણસૂત્ર બારું પૂછાવાનું નથી. અને બીજી બાજુ કહું તો ગુજરાતી સાહિત્ય પણ એટલું જ છે. કાયમનો એક સાહિત્યકાર વાંચો તો પણ તમે તમારી પરીક્ષા આપે ત્યાં સુધીમાં મોટા ભાગના સાહિત્યકારો ગોખી નાખો. રેડી? એટલે કે ગુજરાતી ભાષા અને વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, થોડું ગુજરાતી એવો છે આપણે એટલે થોડું અઘરું રહે, પરંતુ એમાં ટોપિક તારવો કે તમને શું આવડે એમ છે કે પ્રેપોઝિશન છે કે નાઉન છે કે પછી આર્ટિકલ છે, એવા બધા કોમન ટોપિકો તારવો અને જેથી કરીને તમને રોકડા સવાલો મળી શકે, એના જવાબ તમે આપી શકો. અમુક ટોપિક તમને નથી આવતા એને સાઈડમાં કરો ને જેટલા તમને એવું લાગે છે કે આવડી જાય એના ઉપર ફોકસ કરો, મહત્તમ તૈયારી કરો. રેડી? 20 માર્કનું છે, એમાંથી તમને ઓછામાં ઓછા 10 માર્ક તમારે લાવવાના છે. કેટલા? ઓછામાં ઓછા 10 માર્ક તમારા ઇંગ્લિશની અંદર આવી જાય. અને અંક ગણિત છે એટલે કે ગણિત છે એમાં પણ એટલા બધા હાર્ડ સવાલો દાખલાઓ પૂછાતા નથી. એમાં પણ તમે આગળના પેપર જોવો અને સાથે સાથે જે આપણા પાઠ્યપુસ્તકો, તલાટીની પરીક્ષામાં આજ સુધી 110% ગેરંટી આપું છું કે મેં જે પેપર એનાલિસિસ કર્યા છે એ પેપરમાં મેં જોયું કે 100% જો તમે પાઠ્યપુસ્તકો આપણા માત્ર જીસીઆરટીના તમે એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે બહાર પાડવામાં આવે છે એ પાઠ્યપુસ્તક તમે 6 થી લઈ અને 10 સુધીના કરી નાખો, તમામે તમામ ગોખી નાખો, 110% તમે પાસ થાઓ, 110% પાસ થાઓ. આ તમારું બ્રહ્માસ્ત્ર. અને સાથે સાથે ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ અને અંક ગણિત, આ 50 માર્ક 3 સબ્જેક્ટના છે. કેટલા છે? માત્ર 3 સબ્જેક્ટના 50 માર્ક છે. પેલા 12 સબ્જેક્ટના 50 માર્ક છે. એટલે તમારે શું કરાય એ તમારે નક્કી કરવાનું છે. ઓછામાં ઓછા તમારે આમાં 40 માર્ક લાવવા પડે. કેટલા? 40 માર્ક. અને પેલા 50 માર્કમાંથી તમારા 50% જ માર્ક આવે એટલે 25 માર્ક થાય. 65 માર્ક તમારા હોય તો તમારું 110% સિલેક્શન થાય. 65 માર્ક લાવશો તમે તો તમારું 110% સિલેક્શન થવાની સંભાવના છે. કારણ કે એનું કારણ છે કે 65% માર્ક લાવો એટલે બહુ બધા માર્ક્સ કહેવાય. એટલે કે 100માંથી 65 માર્ક્સ લાવો. તમે જોઈ લેવાનું આગળની બધી ભરતીઓના પેપર અથવા તો એનું જે મેરિટ લિસ્ટ છે અને એ તમારે જોઈ લેવાનું. તમને ખ્યાલ આવી જાય કે 65 માર્ક હોય એટલે આપણું સિલેક્શન થાય. પરંતુ આપણે ટાર્ગેટ રાખવાનો કેટલો? 75 માર્કનો. કેટલો રાખવાનો? 75 માર્કનો તમે ટાર્ગેટ રાખશો ત્યારે તમારા 65 આવવા હોય તો આવે. જો તમે 80નો ટાર્ગેટ રાખશો ત્યારે તમારા 65 માર્ક આવશે. કેટલા આવશે? 65 માર્ક આવશે. તો આ 3 સબ્જેક્ટ છે, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી વ્યાકરણ અને અંક ગણિત. રેડી? એટલે કે ગણિત. આ એટલા સબ્જેક્ટો કરશો
તો તમને આ 4 સબ્જેક્ટોમાંથી 50 માર્કનું વેઇટેજ છે. બાકીના 12 સબ્જેક્ટ છે અને દરિયો છે એમાં તમે ગમે એટલું મહેનત કરશો પણ પૂરા માર્ક્સ ક્યારેય આવશે નહીં. પૂરા તો આમાંય નહીં આવે, પણ આમાં તમને ઓછા સબ્જેક્ટ છે અને એના દ્રષ્ટિએ આમાં વધારે માર્ક્સ મેળવી શકો છો. રેડી? તો આ તલાટી પાસ કરવી હોય તો આ 3 સબ્જેક્ટ આવડવા પડે ને આવડવા જ પડે તો જ પાસ થાવ. આગળ વાત કરીએ તો કે છેલ્લી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો બાબતે ચર્ચા. તો કે વાત કરીએ તો કે આ જે છેલ્લી પરીક્ષા લેવાની કઈ તો કે હાલમાં 2021ની અંદર એટીડીઓ અને સિનિયર ક્લર્કની પરીક્ષા લેવાની. શેની એટીડીઓ અને સિનિયર ક્લર્કની પરીક્ષા લેવાની. અને આ પરીક્ષા છે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી. કોના દ્વારા? ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી. અને છતાં પણ મેં અહીંયા એનું લીધું છે. શું કામ? તો કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા. આ જે પરીક્ષા લેવાની એના બંનેના પેપર 200 માર્કના હતા. રેડી? અને મેં એટલા માટે લીધા કે આ બધા સબ્જેક્ટોમાંથી સવાલો પૂછે. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, અંક ગણિત, રીઝનિંગ, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, સામાન્ય વિજ્ઞાન, કોમ્પ્યુટર, વર્તમાન પ્રવાહ યોજના, અંગ્રેજી. આ બધા સબ્જેક્ટો હતા અને એમ 200 માર્કનું પેપર હતું. એટલા માટે એનું વેઇટેજ એ પ્રમાણે નક્કી કરેલું. તમને ખ્યાલ છે કે એટીડીઓમાં 5 જ માર્કનો ઇતિહાસ હતો અને સિનિયર ક્લર્કમાં માત્ર 1 કે 2 માર્કનો ઇતિહાસ હતો. રેડી? ઇતિહાસ છે ભારત અને ગુજરાતનો કરવા જાઓ તો બહુ લેન્ધી છે અને એમાંથી પૂછાણું કેટલા માર્કનું જો, એકમાં 2 માર્કનું ને એકમાં 5 માર્કનું. ત્યાર પછી ભૂગોળ છે તો એકમાં 10 માર્કનું હતું એટીડીઓમાં, જ્યારે પહેલામાં 3 માર્કનું જ હતું. ત્યાર પછી બંધારણ છે તો કે એટીડીઓમાં 4 માર્કનું અને સિનિયર ક્લર્કમાં 17 માર્કનું હતું. અંક ગણિત છે તો એ 18 માર્કનું હતું. શેમાં? એટીડીઓમાં. અને સિનિયર ક્લર્કમાં 28 માર્કનું. જો આ મેં તમને વાંચવાનો કીધો અંક ગણિત. શું કામ? એનું વેઇટેજ જુઓ, અહીંયા પણ વધારે છે અને અહીંયા પણ વધારે છે. રીઝનિંગ છે તો રીઝનિંગ 12 માર્કનું હતું અને આ 14 માર્કનું હતું અહીંયા. તો આના બેયનો સરવાળો કરો ને તો 30 માર્ક થાય મેથ્સ રીઝનિંગના. રેડી? હવે આના બેયનો સરવાળો કરો કેટલા થાય? 38 ને 4 તો કે 42 માર્કનું હતું. 42 માર્કનું મેથ્સ રીઝનિંગ હતું સિનિયર ક્લર્કની અંદર. પછી ગુજરાતી વ્યાકરણ, આ મેં તમને વાંચવાનું કીધું. જોવો એનું વેઇટેજ 19 માર્ક હતા ને અહીંયા 37 માર્ક હતા. ગુજરાતી સાહિત્ય જો 13 માર્કનું હતું અને 16 માર્કનું હતું. એટલા માટે આ સબ્જેક્ટ વાંચવાનો કીધો, એટલા માટે આ સબ્જેક્ટ કીધો મેં તમને. ત્યાર પછી સામાન્ય વિજ્ઞાન જો 10 માર્કનું હતું અને સિનિયર ક્લર્કમાં 18 માર્કનું હતું. ત્યાર પછી કોમ્પ્યુટર 10 માર્ક 15 માર્ક. રેડી? ત્યાર પછી કરંટ છે 4 માર્કનું અને 7 માર્કનું. યોજનાઓ છે 13 માર્ક અને 10 માર્ક. મેં તમને કીધું ને ભારત સરકારની છે અને ગુજરાત સરકારની છે. પોતાની વાહવાહી માટે યોજનાઓ આવવાની જ છે. રેડી? છેલ્લે અંગ્રેજી, આ મેં તમને વાંચવાનું કીધું. જો વેઇટેજ એનું 19 માર્ક અને 40 માર્ક. હવે મેં તમને કીધા એ જો તો કે અંક ગણિતનું વેઇટેજ જુઓ તમે વધારે છે કે નહીં. ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ જુઓ એનું, ગુજરાતી સાહિત્ય જુઓ એનું વેઇટેજ. ત્યાર પછી તો કે અંગ્રેજી જુઓ. તો આ જે ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામ હતી, 200 માર્કની એક્ઝામ હતી, એમાં પણ આ બધા જે વિષયો છે એનું વેઇટેજ વધારે હતું. હવે મારે કહેવાની વાત છે કે કેવા પ્રશ્નો પૂછાય છે. હવેની ટ્રેડ પ્રમાણે કેવા પ્રશ્નો પૂછાય. માનો કે જિલ્લાનો પ્રશ્ન પૂછાય તો જિલ્લાની સરહદો પૂછે. કયા જિલ્લા સાથે કયો જિલ્લો જોડાયેલો છે એ સરહદો પૂછે. કયા જિલ્લામાંથી કયો જિલ્લો બનેલો છે એવા સવાલો પૂછાય. ત્યાર પછી કેવા પૂછાય તો કે જિલ્લાની સ્થાપના કોણે કરી. ત્યાર પછી જિલ્લાના તાલુકા પૂછે છે. આવા બધા સવાલો પૂછાય. જો વાત કરીએ ઇતિહાસની તો ઇતિહાસની અંદર આપણે જો વાત કરીએ તો કેવા સવાલો પૂછાય. હવે લેન્ધી ક્વેશ્ચન પૂછાય છે. તમને આપી દે 4 રાજાઓના નામ કાળક્રમ પ્રમાણે ગોઠવો. એ શક્ય, બી એ 1 2 3 4 આપી દે અને નીચે ABCD આપી દે કે કાળક્રમ પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવો, ચડતા ક્રમમાં ગોઠવો. આવો સવાલ પૂછાય. સ્ટેટમેન્ટ ટાઈપ સવાલ પૂછાય છે. એટલે ઇતિહાસ પણ ઘણો બધો અઘરો કરીને સવાલો પૂછાય છે. ત્યાર પછી બંધારણમાંથી તો સવાલ ઓલવેઝ પૂછાતા જ હોય છે. ત્યાર પછી અંક ગણિત છે, ગુજરાતી વ્યાકરણ છે, એમાં સમાનાર્થી છે, વિરોધાર્થી છે, કહેવતો છે. ત્યાર પછી છંદ, અલંકાર,
આવા બધા ટોપિકોમાંથી સવાલો પૂછાય છે. વોકેબના ઘણા બધા સવાલો પણ પૂછાતા હોય છે. રેડી? એટલે એના ઉપર ફોકસ કરો. બીજી વાત કરીએ તો કે વિજ્ઞાન અને કોમ્પ્યુટર, આ બધા લોકો છે એને ખાસ નમ્ર વિનંતી કરું કે જો તમારે ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામ પાસ કરવી હોય તો વિજ્ઞાન અને કોમ્પ્યુટર અત્યારે બહુ મહત્વનું છે. બહુ બધા સવાલો એમાંથી પૂછાય છે. ઓકે, ત્યાર પછી સંભવિત જગ્યાઓ. સંભવિત જગ્યાઓ એટલા માટે મેં અહીંયા લીધી છે તો કે જો વાત કરું ને તો આગળની છે એ લગભગ 2600 જેટલી એક ભરતી હતી. હવે લગભગ એમાં બીજી 2400 પ્લસ થઈ શકે, એટલે કે 5000 ઉપર ભરતી આવી શકે. 5000 ઉપર ભરતી આવી શકે. કોની? તલાટીની. કોની? તલાટીની 5000 ઉપર, અને ક્લર્ક છે એની 3000 ઉપર ભરતી આવી શકે. કેટલી? 3000 ઉપર ભરતી આવી શકે. મેં અહીંયા તમને સિલેબસ તલાટીનો કીધો. તલાટીનો અને જુનિયર ક્લર્કનો સિલેબસ સેમ છે. તલાટી અને જુનિયર ક્લર્કનો સિલેબસ સેમ છે અને બંનેમાં આ જ રીતના સવાલો પૂછાય. એટલે મેં તલાટી સમજાવ્યું એટલે એમાં જુનિયર ક્લર્ક પણ આવી ગયું. રેડી? એટલે કે સંભવિત 5000 જેટલી જગ્યાઓ છે અને આની પરીક્ષા છે અથવા તો આના ફોર્મ ફરીથી ભરાવાની શરૂઆત ઓછામાં ઓછું કહી શકીએ તો કે 1 મહિના પછી, એટલે કે આની ઓક્ટોબર મહિનાની 3 તારીખ પછી. શું કામ? તો કે અહીંયા ગાંધીનગરની અંદર હાલમાં ગાંધીનગર મહાનગરપાલિકાનું ઇલેક્શન આવવાનું છે 3 તારીખે, અને 3 તારીખ સુધી શું છે તો કે ઇલેક્શન છે. એટલા માટે આચાર સંહિતા હોય, એટલે કે ઓક્ટોબર મહિના પછી, ઓક્ટોબરની 3 તારીખ પછી. રેડી? ઓક્ટોબર અથવા નવેમ્બરમાં આની ભરતી આવી શકે. શેની? તો કે તલાટી અને ક્લર્કની ભરતી ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં આવી શકે. રેડી? ત્યાર પછી આગળ વાત કરીએ કેટલી જગ્યાઓ? 5000 ઉપર જગ્યાઓ છે તલાટીની અને 2600 ઉપર જગ્યા છે જુનિયર ક્લર્કની. ઓકે, ત્યાર પછી કેટલો ટાઈમ આપવો? આ તૈયારી માટે કેટલો ટાઈમ આપવો? જો આજથી તમે તૈયારીની શરૂઆત કરો તો સૌપ્રથમ પહેલા કોઈ 3 એવા સબ્જેક્ટ પકડવાના કે જે તમને ઓછા આવડે છે. માનો કે કયા સબ્જેક્ટો? તો કે હું કહું જો અત્યારે તમારે તૈયારીની સ્ટાર્ટ કરવું હોય તો પહેલાં ગુજરાતી પકડો, ગુજરાતી પછી ઇંગ્લિશ પકડો, ઇંગ્લિશ પછી તો કે ગણિત પકડો. હવે આમાં શું કરો તો કે ગુજરાતીમાં 2 ભાગ પડે, વ્યાકરણ અને બીજું આવે સાહિત્ય. રેડી? તો હવે અહીંયા શું કરાય? સવારે તમારે સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરવાની? સાહિત્યથી કરવાની. ક્યાંથી કરવાની? સાહિત્યની કરવાની. એક સાહિત્યકાર લેવાનો, એક સાહિત્યકાર અથવા તો 2 સાહિત્યકાર અથવા તો 3 સાહિત્યકાર, જે તમને એવું લાગે કે મારાથી એટલા થાય તો 1, 2 કે 3 સાહિત્યકાર તમારે લેવાના. રેડી? એને 1-2 વખત લખવાના. તમારે જેટલું પણ તમારી બુકમાં તમને આપ્યું છે 1-2 વખત લખો. રેડી? પછી શું કરો તો કે એને શોર્ટ કરો. શોર્ટ કઈ રીતના કરવાનું? માનો કે એમાં તમને આપેલું છે નામ, તો કે નામ લખી નાખવાનું આખું, મણિશંકર રત્નજી ભટ્ટ. રેડી? પછી એનું પૂરું નામ, આ પૂરું નામ આપણે આવી ગયું. રેડી? પછી એનું તખલ્લુસ લખવાનું. શું? તો કે કવિ કાંત તરીકે ઓળખાય. પછી એનું જન્મ સ્થળ, પછી એનું તો કે મૃત્યુ, અને ત્યાર પછી એની વખાણાતું અથવા તો જાણીતું સાહિત્ય લખવાનું, અને 2-5 જે મહત્વની કૃતિઓ છે એ લઈ લેવાની. બસ આ રીતના એક તમે શું બનાવી લો? એક શોર્ટમાં એક પુસ્તક અથવા તો એક પેજની અંદર લખી લો. ઓકે, આવી રીતના 3 સાહિત્યકારનું કરો. રેડી? હવે ત્યાર પછી આ સાહિત્ય મૂકી અને 1 કલાક જેટલો સમય કોને આપવાનો? તો કે વ્યાકરણને આપવાનો. રેડી? એટલે આ બંને ભેગું મળી અને ગુજરાતીને 2 કલાક આપવાના. રેડી? ત્યાર પછી અંગ્રેજીમાં પહેલેથી શરૂઆત કરો. હું ક્યાંથી કહું છું? પહેલેથી. તમને જો કલમ ના આવડતો હોય ને અંગ્રેજીનો તો કલમથી શરૂ કરો. એ આવડતો હોય તો શેનાથી કરો? બારાક્ષરીથી કરો. બારાક્ષરીથી કરો અને ત્યાર પછી શું કરો તો કે રોજના 2 કલાક આપો. તો કે કલમ 1 દિવસ કર્યો, 1 દિવસ બારાક્ષરી કરી, ત્યાર પછી મહત્વના સ્પેલિંગ છે કર્યા, ત્યાર પછી ધીમે ધીમે આગળ વધો.
ભલે તમે પૂરેપૂરું તમે શીખી ના શકો, પણ જેટલું પણ તમે કરશો ને એટલામાંથી સવાલ પૂછાય ને તો એમાંથી તમારો માર્ક નહીં જાય, એ ગેરંટી મારી. રેડી? એટલે જેટલું પણ કરો, જો તમને આ બધી વસ્તુ સારું આવડતી હોય તો તમે એવો ટોપિક કરો કે આર્ટિકલથી શરૂઆત કરો. પણ આર્ટિકલ એવું કરો 2 કલાકમાં માત્ર આર્ટિકલ કરો, પણ ભલે 2 કલાકની ને 3 દિવસ સુધી આર્ટિકલ કરવા પડે, પણ જ્યારે એનો સવાલ આવે ત્યારે એમાંથી માર્ક જવો જોઈએ નહીં. રેડી? ત્યાર પછી 2 કલાક દિવસમાં આપો ગણિતને. રેડી? ટોટલ દરરોજના 6 કલાક આપો. આ જ રીતના તમે 6 કલાક આપો ને વ્યવસ્થિત, એમાં ફોન તમારે ક્યાં મૂકી દેવાનો? ચાર્જિંગમાં મૂકી દેવાનો, જેથી કરી અને તમે ઊભા થાવ. સવારે 3 કલાક આપી, તમે 3 કલાક ફોન ચાર્જિંગમાં મૂકવાનો, એટલે બાકીની 4-5 કલાક મળે એમાં તમારો ફોન ફૂલ ચાર્જ થયેલો હોય તો તમને ગમે એ કામ કરવામાં સરળતા પડે. રેડી? ફરી પાછા બપોર પછી 3 કલાક લ્યો છો તમે, ફોનને પાછો ચાર્જિંગમાં મૂકી દેવાનો. રેડી? રાતે સુધી એટલે કે તમે 3 કલાકનું તમારું રીડિંગ પૂરું થયું પછી શું કરવાનું? તો કે રાતે જીપીએસસી ઓનલાઈન 9 થી 11 દરમિયાન લાઈવ થાય છે, તો એનો લાઈવ ક્લાસ જુઓ. રેડી? અને એમાંથી પણ તમને ઘણું બધું શીખવા મળશે. રેડી? તો આ જ રીતના તમે તૈયારીની શરૂઆત કરો. પહેલાં જે મહત્ત્વના 50 માર્કના જે આપણા સબ્જેક્ટ છે એના ઉપર વધારે ફોકસ કરો, અને એની પાછળ તમે ઓછામાં ઓછા હજુ 2 મહિના બગાડો. 2 મહિના પછી બાકીના જે સબ્જેક્ટો છે એના ઉપર ફોકસ કરો. ત્યાં 2 મહિનામાં એવો થઈ જાય આ સબ્જેક્ટો, એમાંથી તમારો એક પણ માર્ક નહીં જાય. કેટલો સમય આપવાનો? તો કે રોજની 6 કલાક કહું. કેટલી કહું? 6 કલાક. પણ વ્યવસ્થિત આપવાની આ 6 કલાક. રેડી? તો તમારું કલ્યાણ થવું હોય તો થાય. પણ જો તમે એવું વિચારો કે આવશે ત્યારે જોવું જાય, 10 લાખ લોકો ફોર્મ ભરશે. કેટલા? 10 લાખ. 10 લાખમાંથી 9,50,000 લોકો કેવા હશે? તો કે 9,50,000 લોકો એવા હશે કે જે માત્ર ભરવા ખાતર ફોર્મ ભરશે. અને આ 50,000 લોકો છે એ 50,000 લોકો તૈયારી કરવાવાળા હશે. એમાં 25,000 લોકો એવા હશે કે એ કોઈને કોઈ જગ્યાએ ક્લાસ કરતા હશે, પણ એ માત્ર ને માત્ર કરવા ખાતર ક્લાસ. આ 25,000માંથી 10,000 લોકો એવા હશે કે જેને થોડી તૈયારી છે, અને એ 10,000માંથી 5,000 લોકો એવા હશે કે જે પ્રોપર તૈયારી કરે છે, અને એ 5,000 લોકોના ગવર્મેન્ટને જરૂર છે તો એ સિલેક્શન કરશે. રેડી? એટલે આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? અહીંયા 5,000 સુધી પહોંચવાનું છે. રેડી? તો કેટલો સમય આપો? ઓછામાં ઓછો 6 કલાક તો તમારે આપવા જ પડે. રેડી? તો જ પાસ થવાય, નહીંતર પાસ થવું બહુ મુશ્કેલ છે. કદાચ જો તમે સ્માર્ટ વર્ક કરો અને તમે 6 કલાકનું કામ 2 કલાકમાં 3 કલાકમાં કરી દેતા હોય તો તમારી માટે 2 કલાક કે 3 કલાક પણ ઇનફ છે. રેડી? બીજી વાત કરીએ તો કે તલાટી અને ક્લર્કની મહત્વના ટોપિક. તો કે મહત્વના જો ટોપિક આપણે કહીએ ને તો કે તલાટી માટે જો ઇતિહાસ છે, ત્યાર પછી આપણે વાત કરીએ કે આમાં પણ ઘણા બધા ટોપિકો આવે છે જેનો આપણે એક અલગથી બનાવવાના છે વિડીયો, અને એ વિડીયોની અંદર આપણે એ વાત કરશું કે કયા સબ્જેક્ટની અંદર કયું પુસ્તક વાંચવું, અને એ પુસ્તક માંથી તમારે કયા કયા ટોપિક વાંચવા એની ચર્ચા કરશું. બધા સબ્જેક્ટની વાત કરશું, પણ મહત્વના ટોપિક હું તમને કહું ને તો ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય, અંગ્રેજી વ્યાકરણ અને ગણિત. આ તમારા મોસ્ટ આઈએમપી ટોપિક કહી શકો. રેડી? હવે જ્યારે આપણે બીજો વિડીયો બનાવશું ત્યારે કયું પુસ્તક વાંચવું, અને તલાટી હોય, બિન સચિવાલય હોય કે અન્ય એક્ઝામ હોય એમાં તમારે કયો ટોપિક વાંચવો એના બાબતે આપણે ડીપમાં ચર્ચા કરશું. આ હતી આપણી તલાટી, જુનિયર ક્લર્ક અને જે પંચાયત દ્વારા જે આ ભરતી આવવાની છે, સંભવિત ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં આવી શકે, અને આ જે ભરતી છે એ ભરતી 5,000 જેટલી હશે. રેડી? દર વખતે લોકો અમને જ્યારે લાઈવ લેક્ચર હોય ત્યારે સવાલો પૂછતા હોય છે કે કયા બેન
પેલું કે કયો કયો સબ્જેક્ટ આવે, સિલેબસ શું છે એની વાત કરી આપણે. સાથે સાથે વાત શેની કરી તો કે અહીંયા વાત કરી કે ક્યારે ભરતી આવશે, કેટલી જગ્યાઓ હશે. બીજી સૌથી મહત્ત્વની વાત કરી દઉં કે આ જે ભરતી આવે છે એમાં એક જ એક્ઝામ આવે છે, એટલે તમારા માટે ખૂબ સારામાં સારો શું કહેવાય મોકો કહી શકાય. અને આમ જોવા જઈએ તો આપણું 2021-22ના જે ઇલેક્શન છે એ ઇલેક્શન આવે એ ઇલેક્શન સુધીમાં લગભગ 25,000 કરતાં વધારે ક્લાસ 3ની વાત કરું છું, ક્લાસ 3ની 25,000 કરતાં વધારે વેકેન્સી આવવાની છે. આજે જ તૈયારીની શરૂઆત કરો તો જ તમે આગળ જતાં તમારું ફ્યુચર સારું બનાવી શકશો. એક વસ્તુ યાદ રાખજો, જેટલી વહેલી શરૂઆત કરીએ એટલું જ પરિણામ વહેલું મળતું હોય છે. રેડી? કહેવાય ને આપણે જ્યારે 8મા 9મા 10મામાં ભણતા ત્યારે આપણે એક પાઠ આવતો, કલ કરે સો આજ કલ, આજ કરે સો અબ, પલ મેં પલે હોએગા બહુરી કરેગા કબ. રેડી? આ ગુરુ નાનકનું એક વાક્ય છે. જે કરવું છે એ આજથી અને અત્યારથી શરૂઆત કરીએ. કાલ કરતા જશું તો સમય જતો જ રહેશે. સમય એ અમૂલ્ય છે, સમય કોઈની રાહ જોતો નથી. ઓકે, થેન્ક યુ વેરી મચ.